તમારો પતિ ક્યાં છે? પતિ કોણ જાણે ક્યાં હશે, પણ જ્યાં હોય ત્યાં હવે તું કાયાથી છાયા વિખૂટી પડી ગઈ છે. કેમ? એ એટલો ખરાબ હતો કે એનું નામ સાંભળતા તમે દુઃખી થઈ ગયા? હા પ્રભુ, એને મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. વિશ્વાસની પરમ ટોચ પર બેસાડી અવિશ્વાસની ઊંડી ખાઈમાં ધકેલી દીધી. પણ હવે તમારી પાસે આવે અને માફી માંગે તો શું તમે એને માફ ન કરો? કદાપી નહીં. એ નાસ્તિકને હું ક્યારેય માફ ન કરું. પણ તમે જાણો છો કે નાસ્તિક શા માટે બન્યો? નહીં. તો પછી તમે એને માફ શા માટે ના કરો? બની શકે છે કે એને ધર્મ અને ભગવાનના નામે એટલી ઠોકર મારવામાં આવી હોય કે પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠો હોય. ખૂબ દુઃખ સહન કર્યા હોય એ માણસ નાસ્તિક બની જાય એ સ્વાભાવિક છે. મારી પરીક્ષા લઈ રહ્યા છો પ્રભુ? એ માણસ શું કામનો? મુશ્કેલી સામે નમી જાય, ભગવાનના ધર્મના નામથી દૂર ભાગી જાય. ભગવાનના ભક્તો પર શું ભીડ નથી આવી?